નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, હાલ તાજી જ વ્યાણેલી છે, આજે જ વ્યાણેલી છે અને ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી बतावी शको छो। तमे विडियोना माध्यमथी पण जोई अंदाजो लगावी शको छो। हाल आज ताजी व्याणेली छे, नीचे पाडी आवेल छे एवुं मालिकनुं कहेवानुं छे। फूल जवाबदार साथे आपवानी छे, कोई पण जातनो बीजो फॉल्ट छे नहीं। दूधमां पण बहु सारी रहेशे, आगळना वेतरमां पण बहु दूध सारुं करती एवुं मालिकनुं कहेवानुं छे। ते तमने विडियोना माध्यमथी बतावी शको छो। ते तमे विडियोना माध्यमथी पण जोई अंदाजो लगावी शको छो। हाल कोई पण बीजा फॉल्टवाળી भેંસ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। हाल કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાટણવાવ ગામ છે, ધોરાજી તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ ત્રીજા વેતરમાં વ્યાણેલી છે, હાલ તાજી જ વ્યાણેલી છે, 5 દિવસની વ્યાણેલી છે। 100% જવાબદાર સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગેજામાં સારી છે, બધી જવાબદાર સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવાનું છે। હાલ ત્રીજા વેતરમાં 5 દિવસની વ્યાણેલી છે, 100% જવાબદારી સાથે રાસળ આ પેડી ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે। તમને વિડીયોના માધ્યમથી बतावी शको छो। ते तमे विडियोना माध्यमथी पण जोई अंदाजो लगावी शको छो, कोई पण बीजा फॉल्ट वाળી નથી। हाल टॉप क्लास नसलनी છે, हाल 5 દિવસની વ્યાણેલી છે, ત્રીજા વેતરમાં અને હાલ કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે। માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હેલાબેલી ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી बतावी शको छो। ते तमे विडियोना माध्यमथी पण जोई अंदाजो लगावी शको छो। खड़ेली ज वेचवानी छे, पहेला वेतरनी छे, व्याणी छे 20 દિવસ થયા છે, વ્યાણેલી છે, નીચે પાડી છે અને દૂધની વાત કરીએ તો 1 ટંકનું દૂધની વાત કરીએ તો 7 થી 7.5 લીટર જેવું દૂધ કરે છે, 6 થી 7.5 લીટર જેવું દૂધ કરે છે અને આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરે છે। ટોપ ક્લાસ નેચરલી છે, ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ તમે જોઈ શકો છો। વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરીશું અને વિડીયોના માધ્યમથી પણ તમે ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં ભાઈ। हाल टॉप क्लास नसलनी भैंस है, तमने वीडियो में बतावी शको छो। घाट पण तमे जोई शको छो, ऊंचाई लंबाई तमे जोई शको छो, ओरिजिनल ब्रीडनी भैंस है एवं मालिकनुं कहेवानुं छे। जोवा क्यां मळे तो गामनी वात करीए तो आकोलवाड़ी गाम से, तालाला तालुको छे, गीर सोमनाथ जिल्लानी अंदर तमने आ भैंस जोवा मळी जशे। मालिकना नंबर तमने डिस्प्ले पर आपेल छे, तो वधु माहिती मेळवी शको छो, मालिकनो कॉन्टेक्ट करी शको छो। त्यारबाद आवे छे 4 नंबर पर देशी जाफरी नसलनी पेलवेतरी खड़ेली वेचवानी छे, ते तमने विडियोना माध्यमथी बतावी शको छो। ऊंचाई लंबाईमां टॉप क्लास छे, हाड गजावाड़ी अने 100% जवाबदार साथे आपवानी छे, पूरी जाफराबादी भैंस। खड़ाई तमने पहेला वेतरमां 20 થી 22 દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ચારે ચાર આસળ આ પેટ ગરમી અને બધી જવાબદાર છે આપવાની છે। પહેલા વેતરમાં વ્યાસે 20 થી 22 દિવસની કાચી છે, 20-22 દિવસની અંદર વ્યાજમ થઈ જશે। ઊંચાઈ લંબાઈ પૂરી છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 94,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધતુરિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। બીજા વેતરની ખડેલી છે, હાલ 5 દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે। પહેલા વેતરમાં સવાર સાંજની દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોવા આપતી, આખા દિવસનું 12 લીટર જેવું દૂધ હતું। પેટ આસળની જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન તમને કરું છું। ભાઈ ખડેલી જ છે, બીજા વેતરની બહુ સારા નસલની છે ખડેલી અને 5 દિવસની કાચી છે, 5 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે। 100% ગેરંટી સાથે આપવાની છે, જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે અને દૂધમાં પણ બહુ સારી છે। એક ટાઈમનું 6 લીટર અને આખા દિવસનું
12 લીટર જેવું દૂધ કરે છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોલીખડા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસની છેલ્લી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। પહેલા વેતરમાં છે, નીચે પાડો છે, હાલ તાજી વિયાણેલી જ છે, નીચે પાડો છે ને સવાર સાંજ 5-5 લીટર જેવું દૂધ કરે છે। દૂધમાં પણ બહુ સારી છે, ગમે તેને દોઈ લેવાની છૂટ। હાલ ટોપ ક્લાસની છેલ્લી છે, નીચે પાડો છે, હાલ પહેલા વેતરમાં વિયાણેલી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ખડેલી તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ રહેશે। હાલ આપણે કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી, 4 આષાઢ પણ કમ્પ્લીટ છે અને પાડું પણ તમે જોઈ શકો છો, વિડીયોમાં તમને બધું બતાવી શકું છું। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે, હાલ વેરાવળ શહેર છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસની નસલની ભેંસ છે, 8 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે ને બધી જવાબદાર સાથે આપવાની છે। બીજા વેતરમાં વ્યાજમ થશે, 8 દિવસની કાચી છે અને હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેકરિયા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે। બીજા વેતરમાં છે, 10 દિવસની કાચી છે અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે। 4 આષાઢ આ પેડીગરમીન ટોટલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 10 દિવસની કાચી છે, હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, 100% જવાબદાર સાથે આપવાની છે હાલ અને ઊંચાઈ લંબાઈ વાળી ભેંસ છે, દૂધમાં પણ બહુ સારી છે અને 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે। તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો, અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,10,000 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, બહુ સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। 2 દિવસ પછી એ 10 મહિના પૂરા થશે એવું માલિકનું કહેવાનું છે। કિંમતમાં પણ ભાવમાં પણ ફેરફાર કરી આપશે। 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। હાલ બીજા દિવસની 2 દિવસ પછી 10 મહિના પૂરા થશે પછી જે થોડો ટાઈમ લેશે એ લેશે એવું માલિકનું કહેવાનું છે। ભાઈ ભેંસ કોઈ પણ બીજા ફોલ્ટ વાળી નથી અને 100% જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પારાવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, 10 દિવસની કાચી છે, ત્રીજા વેતરમાં વ્યાસ છે। હાલ કિંમતમાં કોઈ પણ જાતનો થોડો ઘણો ફેરફાર કરી આપશે અને 10 દિવસની કાચી છે, હાલ ત્રીજા વેતરમાં વ્યાસ છે, 100% જવાબદાર છે તે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કોઈ પણ બીજા વિડીયોમાં તમે બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે।
અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે. ભાવમાં બેઠક થતા ભાવમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહાદેવિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.